જો તમે શ્રાવણ મહિનાની અંદર મહાદેવના દર્શન કરવા આવો છો તો આ જગ્યાએ આવવાનું ભૂલશો નહીં. તમને અહીંયા એકદમ શાંતિપ્રિય અનુભવ જોવા મળશે. આ લોકો આ જગ્યા ક્યાં આવેલી છે. અમારા નવા વિડીયોમાં તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને આપણે જવાનું ધરણેતર. હાલો તો જઈને તમને મળીએ આગળ. પછી ફાઇનલી હું ને મારા દાદાભાઈ પહોંચી ગયા તરણેતર. જો તરણેતરના પહેલા સોમવારનો આ માહોલ હતો. જો એકદમ પછી આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. જો આ છે મહાદેવનું મંદિર ને આ કુંડ તો જો આખું ભરી ગયો તો માણસોની ભીડ થોડી ઘણી હતી. હાલો તો આપણે હવે બેસી ગયા નાહવા. તો આપણે નાવાનું હતું ને એટલે આપણે દાદાએ નહીં લીધું. આપણે ખાલી હાથ પગ ધોઈને બેસી ગયા પાછા. પછી જો મળી ગયો નજર જોઈને આપણે પણ શોખ થઈ ગયા કડીક. તો જો જિંદગીમાં ટેન્શન નહીં લેવાનું, ભૂરા લાગે તો તીર બાકી જયરામા પીર મોરે મોરો ફૂલ બકાજી કી મારા કલેજા. પછી ફાઇનલી આપણે ત્રિનેશ્વર મહાદેવના દર્શન કરીને નીકળી ગયા પાછા. હવે હાલો આગળ ક્યાં જવાનું તમને વિડીયોમાં આગળ દેખાડ. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા તું ચુવાડિયા ઠાકોર સમાજની જગ્યામાં. હાલો તો હવે તમને અહીંયા પણ દર્શન કરાવું. ચા પાણીની સુવિધા તો ચાલુ જ હતી. જો આ છે ભગવાનનું મંદિર ને આ છે અંદર ભગવાન. હાલો તો આપણે દર્શન કરી લઈએ. તમે પણ દર્શન કરવાનું ભૂલતા નહીં હો. આપણે આગળ આવી ગયા ખાખરિયા હનુમાન. હાલો તો તમને અહીંયા જઈને પણ અંદર દર્શન કરાવું. બધા મંદિરોમાં સુવિધા તો એક નંબર હતી. જો આ નીચે ભક્તોને ઊનું ન લાગે તેના માટે આ કાર્પેટ જ પાથરેલા હતા. તો ફાઇનલી પછી આપણે આવી ગયા ખાખરિયા હનુમાન. જો આ છે હનુમાન બાપા. તો તમે પણ દર્શન કરી હનુમાન દાદાના દર્શન કરીને પછી આપણે આવી ગયા પાપ નારાયણ. અહીંયા જો ઠાકર બાપાના દર્શન કરી લીધા. અહીંયા તો હજી નવું મંદિર બનવાનું ચાલુ હતું. તમે તરણેતર આવો તો આ બાજુ આવવાનું ભૂલતા નહીં. જો એક મસ્ત મજાનો કુંડ છે. હાલો તમને એ પણ બતાવજો. આ વિશાળ કુંડ છે. એક નાવા ધોવાની બધી સુવિધા છે તમને અહીંયા. આપણે સોમવાર હતો એટલે પછી ફરાર આપણે અહીંયા કરી લીધું. નાલો તમને આગળ જગ્યા કહું ક્યાં છે. તમે આગળ આવો એટલે અહીંયા છે ગેબીનાથનું મંદિર. હાલો તમને અહીંયા જઈને દર્શન કરાવવા. જો બધું મસ્ત અહીંયા તમને જોવા મળી જશે. ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન છે. તમે અહીંયા આવો તો આવવાનું ભૂલતા નહીં. એકવાર જરૂર આવજો. હાલો તમને તો આગળ દર્શન કરાવું. બહાર છે ગિરનાથનું મંદિર. તો તમે પણ કરી લો ગિરનાથના દર્શન. ને પછી આપણે આવી ગયા મહાદેવના દર્શન કરવા. હાલો તો અહીંયા પણ હવે તમને દર્શન કરાવું. આ છે મહાદેવની શિવલિંગ. તો અહીંયા પણ તમે દર્શન કરી લો. ને પછી આપણે આવી ગયા થાનગઢ વાસુકી દાદાના દર્શન કરવા. પછી આપણે આવી ગયા મંદિરની અંદર. જો અહીંયા ઘણા ભક્તોની ભીડ પણ ઘણી હતી. હાલો તમને આગળ તો વાસુકી દાદાના દર્શન કરાવે. એના લીધે આપણે પહોંચી ગયા મંદિરની અંદર. પછી આપણે દર્શન કરીને બહાર આવી ગયા. આ બાજુ પ્રસાદ લેવાનું ચાલુ હતું એટલે આપણે પણ થોડોક પ્રસાદ લઈ લીધો. હાલો તમને મળીએ આગળ. મંદિરની બહાર જો મસ્ત મજાનું તળાવ હતું. એમાં આપણને જો બતકું જોવા મળી ગઈ. તમે અહીંયા આવ્યા છો કે નહીં એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ નવા બ્લોગ સાથે. તાર ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.